લગભગ અમારું ખાતર આજ સુધીમાં 50,000નું વેચાણ થયું છે. હું ગ્રામશિલ્પી અશોક, ગુજરાત વિદ્યાપીઠ અને 2010માં ગ્રામશિલ્પી તરીકે કરુઠા ગામમાં આવવાનું થયું. પછી એમ થયું કે અમારા બહુ અંતરિયાળના ગામડાઓ, રોજગારીના અમારે ત્યાં બહુ બધા પ્રશ્નો, એટલે અમારા લાગગામ એ વિસ્થાપિત ગામ હતું અને વિસ્થાપિત ગામ હોવાને કારણે એમની પાસે રોજગારીનો કોઈ સ્ત્રોત જ ન હતો. કરશે શું, એટલે એવા બધા અમારા પ્રશ્નો હતા અને એમાં બહેનોનું એક અમે મંડળ બનાવેલું અને એમાં 115 બહેનો જોડાયા. પણ હવે કરીએ શું, એટલે ખાલી નાની નાની એમ પ્રવૃત્તિઓ કરતા, પણ જે અમારા રોજગારીના હતા પ્રશ્નો એ તો કાયમ અમારા ચાલ્યા જ કરતા હતા અને સતત મૂંઝવતા હતા. પણ એવામાં 2 વર્ષ પહેલાં ડૉક્ટર કે.આર. શ્રોફ સાથે એક મુલાકાત થઈ અને એમને એક આશ્વાસન આપ્યું કે આ બહેનો માટે આપણે કંઈક કરીએ. એટલે એના અત્યારે જે એક આપણને બેડો અમને મદદ કરી અને બેડો દ્વારા જે કંઈક અમને એક સગવડતાઓ મળી, એનાથી એક બહેનોને રોજગારી મળી. તો આ એક બહેનોના મોડે જ આપણે આખી પ્રોસેસ અને વાત અને જે કંઈક એમને કામ કરેલા છે એ બધું આપણે એમના મોડે જ સાંભળીએ. મારા ગામની અંદર જે મારું બચત જૂથ ચાલે છે એમાં હું બચત જૂથ છે, એમાં મારું જૂથનું નામ પવિત્ર જૂથ છે અને એમાં હું મંત્રી તરીકેની ફરજ બજાવું છું. જે અમારી ઓર્ગોનિક ખેતીની દિશામાં અમે આગળ વધ્યા ત્યારે અમને સામાજિક કાર્યકર્તા અશોકભાઈ દ્વારા અમને માહિતી મળી. એમણે અમને પ્રોત્સાહિત કર્યા અને અમને ટ્રેનિંગો અપાવી. ત્યારબાદ અમારામાં એવો ઉત્સાહ આવ્યો કે અમે અળસિયા ખાતર બનાવીએ. તો શરૂઆતમાં અમે 5 બેડ નાખી. ત્યારે શરૂઆતમાં અમને એવું લાગતું હતું કે અમારા કાર્યની અંદર અમે સક્સેસ જઈશું નહીં એમ. ઘણો ટાઈમ થઈ ગયો, ચોમાસાનો ટાઈમ હતો એટલે ઘણો ટાઈમ થઈ ગયું, ખાતર અમારું બેડમાં બન્યું નહીં. એટલે અમને જરા નિરાશા જેવું આવ્યું કે કદાચ અમારું જે પ્લાન છે તે સફળ નહીં થાય. પરંતુ ધીરે ધીરે વરસાદનો સમય ગયો અને ધીરે ધીરે અમે ફરી પ્રોસેસ કરી તો ખાતર બનવાનું ચાલુ થયું. એટલે અમને લાગ્યું કે હવે ખાતર તૈયાર થશે. ત્યારે અમને ફરીથી ઉત્સાહ આવ્યો અને અમે છેલ્લા 4 માસથી જે આ બેડ નાખી છે એમાં અમે ખાતર બનાવ્યું. તો અમે અમારા ઘરેથી ટ્રેક્ટરની અંદર દરેક બહેનોએ ખાતર ભરીને લાવ્યા અને બેડોની અંદર નાખ્યું ને અળસિયા બી અમને મફત આપવામાં આવ્યા છે. તો અમે શરૂઆત કરીને જ્યારે અમારું ખાતર તૈયાર થયું ત્યારે અમને લાગ્યું કે હવે અમારું કામ સફળ થશે. પહેલાં તો અમે જંગલમાં ગયા અને ખૂંટા લાવ્યા, હાથ જેટલા ખૂંટા લાવીને પછી ઠોકીને બેડ નાખી. પછી અમે બેડમાં ખાતર નાખ્યું. પછી ખાતરને અમે પાણીથી અંદર પાણી નાખીને પોચું કર્યું ને ત્યાર પછી અળસિયા નાખ્યા. અને અળસિયા નાખ્યા પછી શરૂઆતમાં તો થોડોક ટાઈમ થયો અમને ખાતર બનતા. ખાતર તૈયાર થયું છે એમ અમને લાગ્યું એટલે અમે ખાતરને ચાળી લીધું. અને જ્યારે ખાતર થયું ત્યારે પછી ધીરે ધીરે અમે ખાતર તૈયાર કર્યું અને એનું વેચાણ પણ કર્યું અમે. તો જ્યારે ખાતર અમે તૈયાર કર્યું ત્યારે અમે નક્કી કર્યું કે આપણે કેટલું વજનથી આપણે એ કરીએ એમ. તો પછી 40 કિલોની એક બેગ એમ કરીને અમે ખાતર ભરવાનું કર્યું અને વેચાણ પણ ચાલુ કર્યું. લગભગ અમારું ખાતર આજ સુધીમાં 50,000નું વેચાણ થયું છે અને જ્યારે લોકો લઈ જાય છે ત્યારે એનું સારું રિઝલ્ટ આવે છે એવું અમને જવાબ મળે છે. એટલે અમને એવું લાગે છે કે હવે અમે આ કાર્યની અંદર આગળ વધીશું.
રાસાયણિક ખાતરથી આજે દુનિયા તંગ આવી ગઈ છે. રાસાયણિક ખાતરથી અને કેમિકલ્સવાળી દવાથી જમીન આખી કઠણ બની ગઈ છે અને ઉત્પાદન વધુ મળતું હોય પરંતુ એમાં આરોગ્ય માટે કોઈ ફાયદાકારક નથી. માટે પ્રાકૃતિક ખેતી એ ખેતી પદ્ધતિ નથી, પણ એ તો જીવનશૈલી છે. એટલા માટે આ વર્મી કમ્પોસ્ટ છે કે પશુનું ગોબર છે, એના દ્વારા આપણા જે પિતૃએ ખેતી કરી ને એઓ 100 વર્ષ 150 વર્ષ એમ વર્ષો વર્ષ જીવતા અને કોઈ પણ પ્રકારની બીમારી થતી નહોતી. એટલા માટે આજે માણસે પોતાના ખેતરમાં ખાવા પૂરતું, ભલે તમે માર્કેટિંગ કદાચ ના પણ કરી શકો, પણ પોતાના ખાવા પૂરતા જો તમે વર્મી કમ્પોસ્ટ નાખો, છાણિયું ખાતર નાખો, તો થોડુંક ઉત્પાદન કદાચ ઓછું મળે પણ તમારા આયુષ્ય માટે એ ફાયદાકારક છે, તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે. આપણે જે વર્મી કમ્પોસ્ટ કરવા માટે જે કેઆર ફાઉન્ડેશન દ્વારા અમને આ એક સખી મંડળોને આ પ્લાસ્ટિક અળસિયા બેગ મળી અને અમને અળસિયા પણ મળ્યા અને આ ખેતી માટે આગળ વધવા માટે એ લોકોએ એટલી માહિતગાર અમને કર્યા કે ખરેખર આ કરવું જોઈએ. તેના માટે તે લોકોએ હરેક વસ્તુ માટે તાલીમ પણ આપી, માર્ગદર્શન આપ્યું અને એના કારણે હવે પછી જે ખેડૂતો છે બાકીના એ બધા આ વર્મી કમ્પોસ્ટની ડિમાન્ડ કરે છે. પોતે આજે 8-10 બેડ અમારી છે રેડી છે, છતાં પણ ઘણા લોકો ખરીદે છે અને ડિમાન્ડો વધ્યા કરે છે. અને સોપ ફાઉન્ડેશને આ બહેનોને રોજગારી આપવા માટેની પણ ઘણી તકો ઊભી કરી છે. કેમ કે બહેનો ભેગી મળીને સંગઠનમાં રહીને મંડળ દ્વારા એ લોકો પોતાની આર્થિક રીતે સદ્ધર થાય તે માટે આ કેઆર સોપ ફાઉન્ડેશન જોરદાર અમને સહકાર આપે છે, માર્ગદર્શન આપે છે. તો એમનું પણ આપણે આભાર માનવો જોઈએ. છાણિયું ખાતર આ તૈયાર કરવા માટે અમે ઘણી મહેનત કરી છે. આ બેડો અમને આપવામાં આવી, ટ્રેનિંગ આપવામાં આવી અને બિયારણ પણ ફ્રીમાં આપવામાં આવ્યું છે. મારા ધર્મપત્ની અળસિયા ખાતર બનાવવા માટે આવે છે. એ પહેલાં કંઈ કામ કરતા નહીં હતા, પણ આ જે સખી મંડળ તરફથી જે ફાઉન્ડેશન જે શ્રોપ ફાઉન્ડેશન તરફથી જે આપવામાં આવ્યું ભેટ, એના થકી એ લોકો ખૂબ સારું કમાય છે. આમાં બહેનોને પગભર કરવા માટે ડૉક્ટર કેઆર શ્રોફે જે પણ મદદ કરી છે એનાથી એક રોજગારી મળી છે. ઘરમાં મહિને કમસે કમ 10,000 રૂપિયા આવતા થયા છે. તો અમે દિલથી ડૉક્ટર કેઆર શ્રોફનો અમે આભાર માનીએ છીએ.